સુરત જિલ્લામાં લોકલ ટોલ ટેક્સ મુદ્દે વિરોધ શરૂ થયો છે। સ્થાનિક GJ5, GJ19 પાર્સિંગના વાહન ચાલકો પાસે ટોલ વસૂલાત કરવા મુદ્દે તેમજ ટોલ કર્મીઓ દ્વારા વાહન ચાલકો સાથે દાદાગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવ્યો છે। જે કરમાંથી લોકલ વાહન ચાલકોને મુક્તિ કરવામાં આવી હતી, જે કર ફરીથી શરૂ કરવામાં આવતા વિરોધ વંટોળ ફૂંકાયો છે। ત્યારે કામરેજ 4 રસ્તાથી મામલતદાર કચેરી સુધી પગપાળા રેલી યોજી વિરોધ દર્શાવ્યો છે। લોકલ વાહન ચાલકોને ટોલ મુક્તિ આપવા રજૂઆત કરવામાં આવી તેમજ કામરેજ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। તેમજ જો લોકલ વાહનો પાસે ટોલ ટેક્સના નાબૂદ કરવામાં ન આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। આ ટોલ ટેક્સના વિરોધમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં તમામ અવર જવર નાના લોકલ જે વાહનો છે, જે ટેમ્પા ધારકો છે, જે રિક્ષા નાની મોટી રિક્ષાઓ જે ધારકો છે, એના માટે ટોલ જબરજસ્તીને ઈરાદાપૂર્વક ધમાલ કરીને લેવામાં આવે છે અને એ લોકો જો પોતાની કાયદાકીય રજૂઆત કરે તો એ લોકોના પર ખોટા કેસ કરવામાં આવે છે। આ રસ્તો બરાબર તો છે જ નહીં। ઉંબેર સુધી કે તમે ત્યાં સુધી જાઓ એકદમ રસ્તા ખરાબ છે અને આ લોકલ પબ્લિકને ટોલમાંથી મુક્તિ મળવી જોઈએ। લોકલ પબ્લિક 10 કિલોમીટરનો એરિયો છે, એમાં મુક્તિ થવી જોઈએ, કારણ કે 14 વર્ષનો એ લોકોનો કોન્ટ્રાક્ટ હતો અને 14 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને 14 વર્ષ પછી હવે એ લોકો મેન્ટેનન્સ માટે અડધો ટોલ લઈ શકે, પણ અડધો ટોલ્સ નથી લેતા, ઉલટો ટોલમાં વધારો જ કરતા જાય છે અને ગરીબ માણસો પર સરકાર બોજો નાખતી જાય છે। આ બોજાનો ભાર હવે લોકો ઉચકી શકે તેવી પરિસ્થિતિ નથી। આજે 500 લોકો બહાર આવ્યા છે, કાલે 1000 લોકો બહાર આવશે અને કાલે 5000 લોકો પણ આ વિરોધમાં બહાર આવશે એવી અમારી ચીમકી છે અને તાત્કાલિક ધોરણે લોકલ પબ્લિકનો ટોલ બંધ નહીં કરો તો અમે જ્વલંત આંદોલન કરવાના છીએ। કોંગ્રેસ પક્ષ દ્વારા નેશનલ હાઈવે 48 પર જે ડાયવર્ઝન છે અને એક્સપ્રેસ વે ઉપર જે ડાયવર્ઝન કરવામાં આવેલું છે, એમાં જે ટોલની વસૂલાત બાબતે અત્યારે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે। સાથે સાથે નેશનલ હાઈવે ના અમુક જગ્યાએ મેન્ટેનન્સના પણ પ્રશ્નો છે, એમની પણ રજૂઆત કરવામાં આવી છે। આ બધી જે રજૂઆતો છે એ સક્ષમ કક્ષાએ પહોંચાડવામાં આવશે અને શક્ય એટલી ઝડપથી એમનું નિરાકરણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।